આટલા વર્ષોમાં મારે ઘરે કોઈ આવતું જ ન હતું। આ શબ્દ છે રાંદેર પોલીસનો સ્ટાફ ઘરે આવતા રડતા અવાજે બોલાયેલા આધેડ મહિલાને સાંત્વના આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે તમે ચિંતા ન કરો, અમે તમારા પરિવારના સભ્યો જ છીએ, આવતા રહીશું, અમારા નંબર તો તમારી પાસે છે જ। જો કે આ વાર્તાલાપના થોડા દિવસો અગાઉ નિસંતાન વૃદ્ધ NRI દંપતી પૈકી વૃદ્ધા રાંદેર પોલીસ સ્ટેશન મદદની આશા સાથે પહોંચી હતી, જેમના માટે રાંદેર પોલીસે પરિવારના સભ્યોની જેમ ખોટ પૂર્ણ કરી હતી, સાથે જ ઘરમાં ઘૂસતા વરસાદી પાણી સહિતની સમસ્યાને દૂર કરી હતી। 65 વર્ષ વૃદ્ધા હેમંતીબેન રાજેન્દ્રભાઈ નાયક, જેમનો જન્મ જામ્બિયા સાઉથ આફ્રિકામાં થયો હતો, ત્યાં તેમણે નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી। ત્યારબાદ રાજેન્દ્રભાઈ સાથે તેમના લગ્ન થયા હતા। ત્યારબાદ તેઓ ભારત પાછા ફર્યા હતા, અહીં સંસાર શરૂ કર્યો હતો। જો કે કુદરતે તો જાણે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય તેમ આ દંપતીને સંતાનથી વંચિત રાખ્યા હતા। વૃદ્ધાવસ્થામાં પણ તેમને બધી જવાબદારી જાતે નિભાવવી પડે છે। તેમના પતિની તબિયત પણ ખરાબ થઈ જતા તેમની મુસીબતો વધી ગઈ હતી। વૃદ્ધ દંપતીના ઘરની પાછળના ભાગે તેમણે પતરાના શેડ બનાવ્યા હતા, જેની હાલત જર્જરિત થઈ ગઈ હતી। હાલ વરસાદની ઋતુ હોય, વરસાદ પડે ત્યારે તેમના ઘરમાં પાણી આવી જતું હતું, જેથી તે મદદ મેળવવા એક આશાના કિરણ સાથે રાંદેર પોલીસ સ્ટેશન આવ્યા હતા, જ્યાં સાહેબને મળીને પોતાની આપવીતી જણાવી હતી। ત્યારબાદ PIએ આ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવી હતી। પોલીસે મદદ કરતા પતરા બદલી નાખ્યા હતા, સાથે જ મોબાઈલ ફોન તૂટી ગયો હોવાથી દંપતીને નવો ફોન અપાવ્યો હતો।